ઝીણકુડીને તપાસ કરી તો ઝીણકુડીને હું વાંધો છે, ખાતી પીતી નથી ને તબિયત બહુ ખરાબ છે, શું કરવું હવે અમારે? કોગડીબેન એમને ઉપાધિ જેવી તો કઈ વાત છે નહીં, તમે એટલી બધી ટેન્શન લ્યો માં, મેં તપાસ કર્યું છે, એમને કાંઈ વાંધો છે નહીં. અને પ્રેગ્નન્સીમાં આવી બધી મોટી નાની મોટી તો તકલીફ રહેતી 5 મહિના સુધી. અને એની હેલ્થ હોય ઓલી શું કહેવાય, આ હેળ એવી છે ને, એટલે એમને કાંઈ ખાવું પીવું ભાવતું નથી. એટલે કાંઈ ટેન્શન લેવાની વાત નથી. થોડાક લોહીના ટકા ઓછા છે ને, ખાવા પીવામાં થોડુંક ધ્યાન રખાવો, થોડુંક ખવડાવો પીવડાવો એટલે બધું સારું થઈ જશે. તો વાંધો નહીં ડોક્ટર સાહેબ, આ માંદી બહુ રહેશે ને એટલે થોડીક વધારે ઉપાધિ થાય એટલે મેં તમને બોલાવ્યા હતા. મેં મારા ગોગડાને ફોન કર્યો, મેં ગોગડા ડોક્ટર સાહેબને કયો ને આવે. આ ગોગડાભાઈનો ફોન આવ્યો ને એટલે હું તરત આવ્યો. ગોગડીબેન લંગુબેન કેદી આવ્યા એમ? ડોક્ટર સાહેબ હું હજી હમણાં આવી છું. જો એમાં એવું છે, મેં ગોગડીભાઈને ફોન કર્યો ને તો કે ઝીણકુડીને મજા નથી, તો હમણાંથી એમથી હું થાકી ગઈ હતી, મેં થોડાક દી આરામ કરવા હાલો માવતરના ઘરે વયા જઈ તે પછી મેં મારે કાળિયા કલુટાને કીધું, મેં મને મૂકી જાવ ને, તો પછી એ મૂકી ગયા મને, માં દીકરીને બેયને. હા ડોક્ટર સાહેબ એ સારું છું, લંગુબેનને મેં વાત કરી હતી, આવી ગયા. અત્યારે ઝીણકુડીની મજા નથી ને મારી એકલી માથે ઢહડો આવે છે. લંગુબેન હોય તો ઝીણકીનું ધ્યાન રાખે ને થોડું ઘણું કામ કરાવે ને તોય મારે ઉપાધિ નહીં. કાં લંગુબેન? હા એ વાત હાશી તમારી. તો હાલો ગોગડીબેન હું જાઉં છું, બીજું કઈ કામકાજ હોય તો ફોન કરજો. હા તે કાંઈ વાંધો નહીં હો ડોક્ટર સાહેબ. જો સાંભળી લીધું ને ડોક્ટર સાહેબે હું કીધું તને, લોહીના ટકા ઓછા છે, કાંઈ મરતી ખાતી નથી ને એટલે ભૂત જેવી. હા ગોગડીબેન હવે હું ધ્યાન રાખીશ ને, હવે હું ખાઈ લઈશ, કાંઈ મારી ઉપાધિ ન કરતી. મારી ઝીણીઓ કિલો કાજુ બદામ લાવ્યો છે, પછી મને દ્રાક્ષ બહુ ભાવે, દ્રાક્ષ લાવી દીધી છે, સફરજન લાવી દીધા, તમે બધાય મને હાંસવામાં કાંઈ ખામી નથી રહેવા દેતા. એટલે હવે હું ખાઈ લઈશ હો, મારી તબિયતનું હવે હું ફૂલ ધ્યાન રાખીશ. તો બળતરા ન કરતી હો મારી બેન. બળતરા તો થાય જ તે ને, તું આમ હુન મુન પડી રે, કાંઈ બોલ નહીં ચાલ નહીં, એટલે બળતરા ન થાય તારી ભૂત જેવી. હે ઘોઘરી, ये झीणुडी को क्या हुआ है? ઝીણકુડીની તબિયત ખરાબ થઈ ગયા છે, એ છે ને માં બનવાની છે ને, માં બનવાના છે એટલે એની તબિયત સારી નથી, એટલે ડોક્ટર સાહેબને બોલાવ્યા હતા. ઓકે કોંગ્રેચ્યુલેશન ઝીણકુડી. થેન્ક યુ વલંદી. ગોગડી બેટા ઝીણકુડી હાવ પોદળીની છે, કાંઈ સહન નથી કરી શકતી કાંઈ, એટલે કાંઈ તું બહુ કઠણ હતી. તારે ગોગડીઓ પેટમાં હતો ને તે જરીકે કળાવા નથી દીધું, તને આમ થાય ને તેમ થાય ને. ઝીણકુડી બહુ પોશી છે બાપા, હાવ પોશી. હા મમ્મી, એટલે દાનું ધ્યાન રાખવું પડે. આ જરીકે દુઃખ સહન ન કરીએ કે નાની એવી શરદી થાય ને તોય તે હાવ માય કાંગલા જેવી થઈ જાય, એટલે આનું મારે બહુ ધ્યાન રાખવું પડે, એટલે જ મને બળતરા થાય મમ્મી. તારી કરતા તો ઝીણકુડી લંગુબેને કઠણ હતા. લંગુબેનની કેવી ઉલટી થાતી હતી, એની તબિયત જરીકે હારી નહોતી તો લંગુબેને એટલા કઠણ, અને તું હાવ પોદળીની હાળી. જરીક તો સહન કરતા શીખ, હવે કાલ સવારે એક છોકરાની માં થઈ જાય. આ ઝીણીયો ભાઈ આવ્યો, હું લાવ્યો મારા ભાઈ? પાણીપુરી લાવ્યો છું બધા હાટુ. ઝીણકુડીને પાણીપુરી બહુ ખાવાનું મન છું તું, એટલે અને આઈસ્ક્રીમ લાવ્યો છું બધા હાટુ. ખાજો શિબરી માસી, લંગુન તું સુડેલ ને દેજો, ગોગડી ભાભી મમ્મી બધા હાટુ લાવ્યો છું આઈસ્ક્રીમ. કેમ છે મારી ઝીણકુડી, તને હવે કેમ છે? હું કીધું ગોગડી ભાભી ડોક્ટરે? એને લોહીના ટકા ઓછા છે, ખાતી નથી ને એટલે, બીજું કાંઈ વાંધો નથી. ખાવા મળશે ને એટલે બધું સારું થઈ જશે. ઓલાને બિચારાને હરખું કામે ઉકલતું નથી, અત્યારે એનો કામ મૂકીને તારી બધી સેવા કરે છે, પાણીપુરી ને આઈસ્ક્રીમ ને. તો ઝીણકુડી હવે તારે જરીક વિચારવું પડે હો, હું તને પગે લાગુ હવે. તમે મારી ઉપાધિ ન કરતા હો, મને સારું છે ને, હમણાં હું બધું ખાઈ લઈશ ને એટલે હવે સારું થઈ જશે. મને બળતરા ન કરતા હો ને, મારી ઉપાધિ તો કરે જ છે ને, લોહીના ટકા ઓછા છે, કઈ ખાતીની નથી. ગોગડી ભાભી મારે ખાલી 15 મિનિટનો ટાઈમ લઈને આવ્યો છું, અડધી કલાક થઈ ગઈ ને, હજી પોગીશ ને તોય 15 મિનિટ થશે. તો હું જાઉં છું, ઝીણકુડીનું ધ્યાન રાખજો. એ હા ઝીણિયા ભાઈ, તમે એની જરીકે બળતરા ન કરતા. હાલો એને આઈસ્ક્રીમ ખવડાવી લઉં અને પાણીપુરી થોડીક ખાઈ લે. બહુ પાણીપુરીના રવાડે એને ન સડાવતા, પાણીપુરી ખાવા જ નથી દેવાની, નડે. પાણીપુરીની કે હરાડી પહેલેથી છે, એને દેવાની જ નથી પાણીપુરી, પણ આ તો એને મન થયું છે ને તો ભલે થોડીક ખાઈ લે. ઝીણકુડી જરીક તો વિચાર કર તું, તારા ઘરવાળા હામું જો ઝીણીયો બિચારો અત્યારે તેનો બધો કામ ધંધીનો મૂકીને તારી સેવા કરે છે, તો હવે તારા બાળકનું વિચારવાનું, એને કેટલી તારી ઉપાધિ થાય. અહીંયા એને ખોટું બોલીને બાનું કાઢીને કઈક બાના બાય બતાવ્યા છે, તે એને ઘરે આવવા દીધા છે આઈસ્ક્રીમ ને પાણીપુરી. તો હવે સમજશે હો. હો ગોગડી બેન, હવે હું બધું ખાવા મળીશ હો.
ઝીણકુડી મમ્મીનો ફોન આવ્યો છે, લે હું સ્પીકર ઉપર કરું. હા ભાઈ, ખાતી પીતી નથી ને મમ્મી, હું કહેશે? હા મમ્મી, બોલો બોલો. કાંઈ નહીં ગોગડી બટા, ઝીણકુડીને કેમ છે? મને એની જ બળતરા થાય. મારી સોડી બિચારી એટલી બધી માંદી પડી ગઈ. મારી ઝીણકુડી હાવ પોશી છે, દુઃખ સહન કરી કે નહીં. તારા પપ્પાએ બળતરા કરતા તા, ઝોકલો ભાઈ બળતરા કરતો તો, હુરમ બળતરા કરતી હતી બટા. એને કેમ છે મારી દીકરી? મમ્મી એને બહુ સારું છે, તમે એની કાંઈ ઉપાધિ ન કરતા. હમણાં ડોક્ટર સાહેબ આવ્યા હતા, ઈ કે કાંઈ વાંધો નથી, હેળ એવી છે ને એટલે એવી તકલીફ થોડીક રે, બાકી કાંઈ તમે બળતરા ન કરતા હો. ઘડીક મેં ફોન મ્યુટ કર્યો છે ઝીણકુડી, અને મમ્મી હારે તો હરખી વાત કરજે, અને એને કાંઈ કહેતી નહીં. લોહીના ટકા ને એવું બધું ઘટી ગયું, તારીમાં મરી જાહે બળતરા કરીને હો. હા મમ્મી, બોલો બોલો, લ્યો ઝીણકી સાંભળે છે, એને વાત કરો, લ્યો મમ્મી તમે. હાલો, શું કરે છે મારી દીકરી? કેમ છે તને હવે? મમ્મી મને કાંઈ વાંધો નથી, બહુ સારું છે, તમે મારી ઉપાધિ ન કરતા હો. કાંઈ બળતરા કરતી નહીં હો મારી દીકરી, બધું સારું થઈ જાય હો માર બાપ. એ હો મમ્મી, તમે કાંઈ મારી બળતરા ન કરતા હો, મને બહુ સારું છે. તમને મારા હમ છે ને મારા પપ્પાને ને ભાઈને ને ભાભીને ને બધાને કહી દેજો, મને બહુ સારું છે. એ હા બટા હો મારી દીકરી, પછી અમે નવરા થાવ એટલે આવશું તાર પાસે આટો મારવા હો, બે બેનું પાસે. એ હારું, હાલો મમ્મી, જય માતાજી હો, મૂકું. હારું હાલ, હવે થોડુંક ખાઈ લે, આઈસ્ક્રીમ ઓગળે છે, તારો હાલ ને થોડીક પાણીપુરી ખાઈ લે. ગોગડી બેન અત્યારે નહીં, આઈસ્ક્રીમ ઘડી ફ્રીજમાં મૂક દે ને ગોગડી એમ દઈ દે ખાવા, મારે નથી ખાવો અત્યારે, તમારે બધાને ખાવો જ ખાઈ લો. અત્યારે મને ઉપકાર થાય છે, હમણાં કેટલી બધી ઉલટી થઈ, હમણાં ખાવ ઘડીક રે. જોવો મમ્મી આમ જ કરે, જ્યારે એને આપણે ખાવાનું કીધી ને ત્યારે આ મસ્ત કરે કે હમણાં ખાઈ લે, ઘડી ફ્રીજમાં મૂક દે, ફલાણું ઢીકણું. બાના તો એના તૈયાર જ હોય, પછી આ ક્યાંથી ને ઊભી થશે? આ એનું ધ્યાન નથી રાખી એકથી. મમ્મી કાલ સવારનું બાળક આવશે, એનું હું ધ્યાન રાખવાની? મને તો ઈ જ બધી બળતરા થાય છે. ના ના ગોગડી બેન, હું ખાઈ લઉં છું, હાલ ખાઈ લઉં છું. તો એવું કેમ મને? ગોગડી બેન એક વાત પૂછવી હતી મારે તને, ડોશીમાનું શું છે? ડોશીમાન કેમ છે? ભાઈ ડોશીની બળતરા નથી કરવાની, ડોશી મને કાંઈ વાંધો નથી, જલસા કરે છે, દાદા પાસે આવી ગયા ને બેય સમાધાન કરી લીધું, અને કાંઈ વાંધો નથી. અને હમણાં ફોન આવ્યો તો ની કે હમણાં હું આવું છું અડધી કલાકમાં, તો અડધી કલાકમાં એ આવવાના છે, તો એની બળતરા કરી માં તારું ધ્યાન રાખ, બરોબર? ઝીણકુડી ખાઈ લે મારી દીકરી, હાલ ઊભી થા માર બાપ, હાલ તારા શીબરી માસી મરે, હાલ ખાઈ લે ઊભી થા. શીબરી માસી એ હમ દીધા, સાલ બેઠી થા. ગોગડી હાલ માર દીકરો, તું આઈસ્ક્રીમ ખાઈ લે. માસી આરો લંગુબેન લ્યો તમે ખાવ, સુડે એ તું ખા, મમ્મી તમે ખાવ, લ્યો શીબરી માસી, હાલ વલંદી. ના ના હો ગોગડી, મને શરદી થઈ જાય, મારે કાંઈ ખાવું નથી, મને ભૂખે નથી લાગી. मुझे भी नहीं खाना है, मैं ठंडा कुछ भी नहीं खाती हूँ और पानी पूरी तो मैं बिल्कुल भी नहीं खाती हूँ. ગોગડી ભાભી ઝીણકી ભાભીને ખવડાવી લે ને બાપા, અમાર નથી કોઈને ખાવું. હા લંગુની વાત હાચી છે, ગોગડી બાપા ઝીણકુડીને ખવડાવી લે માર બાપ. મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લો. ઘણા ખરા વોટ્સએપમાં મને મેસેજ કરે છે, ઝીણકી બેનને કોંગ્રેચ્યુલેશન કહેજો, તો બધાયને ઝીણકી થેન્ક યુ કહેશે. ઝીણકી થેન્ક યુ કહી દે બધાયને, દિલથી થેન્ક યુ. અને હા, ઘણા ખરા મારા વાલા સબસ્ક્રાઇબરના નામ લેવાના રહી ગયા છે, તે વોટ્સએપમાં મેસેજ કરીને કહેતા હોય, કમેન્ટમાં કહેતા હોય, પણ હવે હું કોઈનું નામ લેવાની નથી, એટલે મને દિલથી માફ કરજો, સોરી. તમારું એકનું લઉં તો સામે 1000 ના લેવા પડે, એટલે હવે ફેસ રિવીલ કરીશ ને ત્યારે હું તમારા બધાયનું જે રહી ગયા છે ને બધાયનું નામ લેશ, એટલે નામ બોલવાનું મન ન કહેતા. સોરી મારા વાલા ફ્રેન્ડ, મને માફ કરી દેજો હો.